તમારો પ્રશ્ન મને સમજાણો નહીં. આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે એટલે પર્સનલ ડિટેલ નહીં બોલતા. શું છે માપણી કરી તો શું કરીને વયા ગયા? એટલે અમારું જે ખેતર છે એના ભાગ પાડવાના હતા અમારે બે ભાઈ વચ્ચે. હમ પણ આપણે હિસ્સા તો નથી એના પણ જે ટોટલ ખેતર ખરું ને એની માપણી કરી ગયા છે. તમે હિસ્સા માપણીની અરજી કરી હતી? હા હિસ્સા માપણીની અરજી કરી હતી હા. તો એ માપી ગયા તો હિસ્સા માપણીની સીટ આપી દેશે તમને. એ તો ખેતરનું જ માપ કર્યું ખાલી. હા, એ તો ખેતરનું જ માપ પડે, કાગળમાં હિસ્સા માપણી કરી દેશે ઉપાધિ કરોમાં. હા, અચ્છા અચ્છા. હા હા હા. આખી માપી ગયા ને હા, એ ત્યાં તમારે ત્યાં બેસીને કઈ કટકા ન બતાવે, માપણી શીટમાં બતાવશે કટકા. હા, અચ્છા. તો પછી અમારે ભાગ પાડવા હશે તો બે ભાઈને પછી એ માપણી શીટમાં બતાવી દેશે. એને જરા કહેજો આમાં સ્કેલ આપી દે કઈ, એટલે આપી દેશે. હા, અચ્છા અચ્છા. એ માપ જ બતાવી દેશે. છતાંય તમને એવું લાગે તો માપણી શીટ વખતે કહી દેજો એને. હા, હા હા. રૂબરૂ માપ લેવા જાવ ને તે સર્વેને મળી લેજો, આપશે જ, હિસ્સા માપણી જ આપશે. હા, હા હા સારું. ભલે. ખેડૂત મિત્રો, ઘણા ખેડૂતોને ખબર નથી. એ એવું સમજે છે કે હિસાબ માપણી કરવા આવે ત્યારે ત્યાં દળિયું મારી દેશે. એ દળિયું નહીં મારી દે. હિસાબ માપણી વખતે માપણી શીટની અંદર તમને બતાવી દેશે. એકબીજાના માપ આડાવડા નીકળતા હશે તોય બતાવી દેશે તમને. એનું નામ હિસાબ માપણી છે. ભાગ નહીં પાડી દે તમારા. ભાગમાં વધઘટ હશે તોય તમારું ધ્યાન દોરાઈ જશે. એ લગભગ તો બે ભાઈઓના ભાગ હોય ને વાંધો વચકો ન હોય તો એકબીજામાં દબાણ પણ બતાવશે નહીં, પરંતુ સ્કેલ માપનું માપ આવશે. એ લોકો મીટરમાં નથી આપતા, સ્કેલ માપ આપે છે. એટલે આપણે કાઢવું પડે અથવા એને પૂછી લેવું પડે. કારણ કે ખરેખર તો માપ એને બતાવવું જોઈએ કે અહીંથી અહીં સુધીનું આટલા મીટર છે. એને બદલે સ્કેલ આપે છે કે 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર 20 મીટર વગેરે. તો એના ઉપરથી આપણે માપ કાઢી લેવું પડે. કાંઈ એની પાસે ગણાવર આવી લેવાનું.